પાટણમાં અનરાધાર વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે। પાટણના ખાનપુર ગામના ખેતરો જળમગ્ન થઈ ચૂક્યા છે। સમી, રાધનપુર, સાંતલપુર તાલુકાના ખેતરો બેટમાં ફેરવાયા। પાણી ફરી વળતા કપાસનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે। રાધનપુર, સાંતલપુરમાં 15 ઇંચ વરસાદ ખાબક્યો હતો। કાગડોળે વરસાદની રાહ જોતા ખેડૂતોને પ્રથમ વરસાદે જ બરબાદ કર્યા છે। પાટણ જિલ્લામાં છેલ્લા 2 થી 3 દિવસથી અવિરત જે વરસાદ વરસ્યો છે, વરસાદ વરસતાની સાથે જે ખેતરો છે તે તરબોળ થયા છે। આપણે હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ખેતરના દ્રશ્યો છે અને કપાસના પાકનું વાવેતર કર્યું હતું। એટલે કપાસના પાકના વાવેતરના અંદર હાલ તો ખેતરના અંદર પાણી ફરી વળ્યા છે। એટલે કહી શકાય કે ખેડૂતો દ્વારા મોંઘા બિયારણ, ખેડ ખાતર કરીને આ કપાસનું 4 થી 5 વીઘાના અંદર વાવેતર કર્યું હતું। તમામે તમામ વાવેતરમાં હાલ તો વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ખેડૂત ચિંતિત બન્યો છે। કેમ કે જે રીતના હાલ તો પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે જે કપાસના જે મૂળિયાઓ છે, તમામે તમામ મૂળિયા છે તે ખરાબ થઈ જાય છે। જો હજીથી વધુ વરસાદ વરસશે તો તમામે તમામ પાક છે તે નિષ્ફળ થઈ જશે। પરંતુ કહી શકાય કે જે રીતના ખેડૂતો દ્વારા મોંઘા ખર્ચા કરીને કપાસનું જે વાવેતર કર્યું હતું, તમામે તમામ વાવેતર હાલ તો નિષ્ફળ છે તેવું દેખાઈ રહ્યું છે। સાથે વરસાદ છે 1 મહિના લેટ હતો, તેથી ખેડૂતો ચિંતિત હતા। પરંતુ જે 2-3 દિવસના અંદર જે અનરાધાર વરસાદ વરસ્યો છે તેને લઈને પાટણ જિલ્લાના સાતલપુર, રાધનપુર, સમી સહિતના તમામ ખેડૂત ખેતરો છે તે પાણીથી તરબોળ થયા છે। તરબોળ થવાના કારણે ખેડૂતો છે હાલ ચિંતિત મુકાયા છે અને સરકાર સામે એક અપેક્ષા ધરીને બેસ્યા છે। કેમ કે જે રીતના વાવેતર કર્યું હતું, મોંઘા બિયારણ, ખેડ ખાતર કરીને, પૈસા રોકાણ કરીને વાવેતર કર્યું હતું, તમામે તમામ વાવેતરમાં હાલ તો પાણી ફરી વળ્યું છે અને પાણી ફરી વળવાના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં પાટણ જિલ્લામાં નુકસાન વેપારનો વારો આવે છે। એટલે એક બાજુ બીજી તરફના પણ હું આપને દ્રશ્ય બતાવીશ કે પશુઓ માટે જે ઘાસચારાનું પણ જે વાવેતર કર્યું હતું, તમામે તમામ ઘાસચારાના વાવેતરના અંદર પાણી ફરી વળ્યું છે અને પાણી ફરી વળવાના કારણે ઘાસચારો પણ પશુઓ માટેનો હાલ તો નુકસાનમાં છે। સરકાર સમક્ષ ખેડૂતોની એક જ માંગણી છે કે જે ઝડપથી જે પાટણ જિલ્લાના જે નુકસાન જે ખેડૂતોને થયું છે, તમામે તમામ ખેડૂતોના ખેતરનું સર્વે કરવામાં સર્વે કરીને તમામને પૈસા ચૂકવણી કરવામાં આવે તેવી હાલ તો ખેડૂતો દ્વારા માંગ કરી છે। પરંતુ કહી શકાય જે રીતના સાતલપુર, રાધનપુર, પાટણ જિલ્લાના અંદર અનરાધાર વરસાદ વરસ્યો છે, વરસાદ વરસતાની સાથે ખેડૂતના જે તમામે તમામ ખેતરો જે પાણીથી તરબોળ થયા છે।